હવે આગળ કરીએ રાજ્યના અડધો અડધ જળાશયોના જળસ્તરમાં ચિંતાજનક ઘટાડો આવી ગયો છે। અડધાથી ઉપરના જળાશયોમાં 50%થી પણ ઓછું જળસ્તર રહ્યું છે। 15 જળાશયો તો એવા છે કે જેમાં 10%થી પણ ઓછું જળસ્તર હોવાનો ખુલાસો થયો છે। કચ્છ અને સૌરાષ્ટ્રના 161 જળાશયોમાં 50%થી ઓછું જળસ્તર છે અને એટલે ચિંતા વધી ગઈ છે। રાજ્યના માત્ર 7 જળાશયોમાં 90%થી વધુ જળસ્તર અત્યારે ઉપલબ્ધ છે। ઉનાળા અગાઉ જ જળાશયોમાં ઘટી રહેલા જળસ્તરે ચિંતા વધારી દીધી છે। ઉનાળો નજીક છે અને એ પહેલા જ રાજ્યના જળાશયો અત્યારે ધીરે ધીરે ખાલી થવા લાગ્યા છે। સવાલ એ ઉઠી રહ્યા છે કે જો જ્યારે આકરો ઉનાળો આવશે અને પાણીની તંગી સર્જાશે ત્યારે શું કરીશું। આપણે ઝોન મુજબ જળાશયોની જે સ્થિતિ છે તે સમજાવવાનો પ્રયત્ન કરીએ। ઉત્તર ઝોનના 15 જળાશયો આવે છે જેમાં ફક્ત 57.23% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે ઉત્તર ઝોનમાં। જ્યારે મધ્ય ઝોનની વાત કરવામાં આવે તો મધ્ય ઝોનના 17 જળાશયો છે જેમાં 82.14% પાણી ઉપલબ્ધ છે। મધ્ય ગુજરાતનો જે વિસ્તાર છે એની વાત કરીએ છીએ। જ્યારે દક્ષિણ ગુજરાતના દક્ષિણ ઝોનના જળાશયોની વાત કરવામાં આવે તો દક્ષિણ ઝોનમાં 13 જળાશયોનો સમાવેશ થાય છે જેમાં 82.60% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। ઉનાળા પહેલા જ જળસ્તર ઘટી રહ્યું છે અને એટલે ચિંતા વધી રહી છે। કચ્છ વિસ્તારની વાત કરવામાં આવે ઝોન મુજબ તો કચ્છ ઝોનના 20 જળાશયો એવા છે કે જેમાં ફક્ત 47.25% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। 50% કરતાં પણ ઓછું પાણી જળાશયોમાં છે। કચ્છના જળાશયોની સ્થિતિ ખરાબ છે અને સૌરાષ્ટ્ર ઝોનની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર ઝોનમાં 141 જળાશયો આવે છે જેમાં ફક્ત 49.85% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। એટલે જો ઉનાળો આવશે અને વરસાદ મોડો પડ્યો, વરસાદ ખેંચાયો તો સૌથી વધુ ગંભીર પરિસ્થિતિ સૌરાષ્ટ્રના 100 કરતાં વધુ જળાશયો અને કચ્છના જળાશયો છે તેમાં વર્તાવાની છે। ઝોન મુજબ હવે સ્થિતિ વાત કરીએ તો ઉત્તર ઝોનમાં 15 જળાશયોમાં 57.23% આપને જણાવી રહ્યા છે અમે જળાશયની સ્થિતિ જે ઉપલબ્ધ છે પાણી અત્યારે। મધ્ય ઝોનમાં 17 જળાશયોમાં 82.14% પાણીનો જથ્થો અત્યારે ઉપલબ્ધ છે અને આ ચિંતા વધારી રહ્યું છે કારણ કે પાણી સતત ઘટી રહ્યું છે। ઉનાળો આવશે તો શું કરીશું એ સવાલ દરેકના મનમાં અત્યારે સર્જાઈ રહ્યો છે। દક્ષિણ ઝોનની વાત કરવામાં આવે સુરત, વલસાડ, તાપી, નવસારી અને એ આસપાસ દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં 13 જળાશયોમાં ફક્ત 82.60% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે અને કચ્છ ઝોનની વાત કરવામાં આવે આખા કચ્છ વિસ્તારને આવરી લઈએ તો 20 જળાશયોમાં 47.25% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। એટલે આખા ગુજરાતમાં સૌથી ઓછું પાણી કચ્છ વિસ્તારના કચ્છ ઝોનના જળાશયોમાં છે। સૌરાષ્ટ્ર ઝોનની વાત કરી લઈએ તો રાજકોટ, મોરબી સહિતનો જે અમરેલી સહિતનો સૌરાષ્ટ્રનો વિસ્તાર છે ત્યાં 141 જળાશયો છે એવા છે કે જ્યાં 49.85% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। સૌથી ખરાબ પરિસ્થિતિ કચ્છ અને સૌરાષ્ટ્રના જળાશયોની છે અને જો આકરો ઉનાળો આવશે તો પરિસ્થિતિ કેવી હશે એ આવનારો સમય જ બતાવશે।